નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં 11માં પ્રકરણ 9 આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 9 છે ખાતા વહી ને ખતવણી. ચાલો હેડિંગ બાંધી દો. આજે છે એનો લેક્ચર નંબર 1. તો હવે ખાતા વહી, ખતવણી, કાચું સરવૈયું અને વાર્ષિક હિસાબો 11મા ધોરણના આ ત્રણેય ચેપ્ટર તમને હું ભણાવવાનો છું. બરાબર, એટલે યુટ્યુબમાં તમને આ રીતે વિડીયો મળતા રહેશે. તો જનરલી આપણે અઠવાડિયામાં 2 લેક્ચર મૂકવાના છે, પણ હું મારી રીતે જેટલા શક્ય બને એટલા વધારે લેક્ચર મૂકતો રહીશ. 12મા ધોરણની અંદર હજી પાવર પોઈન્ટ હું બનાવું છું, એટલે કદાચ વધારે લેક્ચર ન લઈ શકું. તો ખાતા વહી, ખતવણી, કાચું સરવૈયું અને વાર્ષિક હિસાબો 12મા ધોરણ માટે અત્યંત ઉપયોગી પ્રકરણ જે બધા છે એ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો. ચાલો હેડિંગ બાંધી દો. ખાતા વહી અને ખતવણી, પ્રકરણ નંબર 9. ઇંગ્લિશમાં કહેવાય એને લેજર એન્ડ પોસ્ટિંગ. તો ખાતા વહી ખતવણી પ્રકરણમાં આપણે આગળ તમે કોલેજમાં એકાઉન્ટ તમારે બધી જગ્યાએ આવશે, સિવાય કે તમે 12 કોમર્સ પછી જો BCA કોમ્પ્યુટરની લાઈનમાં આગળ વધવા માંગતા હોય તો BCA ની અંદર, BCA એટલે બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, BCA ની અંદર કે MCA ની અંદર અકાઉન્ટ ક્યાંય નથી આવતું. એમાં માત્ર ટેલીનો ખ્યાલ આવે છે. બીજું કોઈ અકાઉન્ટના કોઈ સિદ્ધાંતો કે એવું કંઈ ભણવાનું આવતું નથી. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે ધોરણો પણ કંઈ ભણવાના નથી આવતા. તો તમારે 11-12 કોમર્સની અંદર એકાઉન્ટ ભણવાનું છે, અને જો તમે BCA સિવાયની કોઈ પણ આગળ લાઈન ચૂઝ કરશો તો એમાં તમારે અકાઉન્ટ બધી જગ્યાએ આવશે. અને જે જગ્યાએ અકાઉન્ટ આવશે એ બધી જ જગ્યાએ ખાતા બનાવવાના તો આવશે જ, જે હવે આપણે શીખવાના છીએ આ પ્રકરણમાં. અને કાચું સરવૈયું પણ દરેક જગ્યાએ આવશે, તમે એકાઉન્ટ ભણશો એમાં. અને કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો, જે એકાઉન્ટનું હૃદય છે, વાર્ષિક હિસાબ તો આવડવા જ જોઈએ. બરાબર, એ વાર્ષિક હિસાબના બેઝિક્સ બધાય છે આપણે 11મા ધોરણમાં શીખવાના છીએ. તો તમે એવું માનો કે વાર્ષિક હિસાબ આપણા ચાલુ થઈ ગયા, કારણ કે ખાતા વહી ખતવણી અને કાચું સરવૈયું આ 2 વસ્તુ વાર્ષિક હિસાબો માટે ખાસ સમજવી પડે. હવે અહીંયા ખાતા વહી ખતવણીમાં તમને ઘણું બધું આપેલું છે. બધું જ ઉપયોગી નથી આગળ જતા ભણવામાં. બરાબર, જેટલું ઉપયોગી છે ને એટલું રાજ્ય સરકારના હુકમથી કોર્સમાં રાખવામાં આવ્યું છે. અને બિન ઉપયોગી આ વખતે આ કોરોનાના હિસાબે અમુક અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે 11માં પણ. તો એ જે બિન ઉપયોગી છે એ જ નીકળી ગયું છે. જેટલું કામનું છે એ બધું રાખ્યું જ છે. બરાબર, તો થિયરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે ફટાફટ જોઈ લે છે થિયરી. તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં જુઓ તો અગાઉના પ્રકરણોમાં આપણે શું શીખાતો કે આમ નોંધ ને પેટા નોંધો કેવી રીતના તૈયાર કરવી આપણે શીખા. હું તમને એકાઉન્ટની આખી સિક્વન્સ સમજાવું છું. સૌથી પહેલા ધંધાની અંદર વ્યવહાર થાય કોઈ પણ. માની લો કે સલમાન પાસેથી ₹50,000નો માલ ખરીદ્યો, તો પહેલા તમારે એ જોવું પડે કે આ વ્યવહાર ઉધાર છે કે રોકડ છે. સલમાન પાસેથી 50,000નો માલ ખરીદી છે, પણ સલમાનને આપણે કંઈ આપતા નથી, એટલે ઉધાર વ્યવહાર કહેવાય. બરાબર, પછી એની બેવડી અસર વિચારવાની કે માલ આવે છે એટલે ખરીદી કહેવાય, અને સલમાન આપનાર છે એટલે સલમાન લેણદાર કહેવાય. એને આપણે પૈસા દેવાના છે ભવિષ્યમાં. બરાબર, પછી ઉધાર જમાના નિયમો આવે કે આવે તે ઉધાર અને જાય તે જમા. તો માલની ખરીદી કરીએ છીએ એટલે માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર થાય, અને સલમાન વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. વ્યક્તિમાં લેનાર હોય તો ઉધાર થાય ને આપનાર હોય તો જમા થાય. તો સલમાન માલ આપનાર છે એટલે સલમાન ખાતે જમા. હવે આ જે વસ્તુ છે એને તમે વ્યવસ્થિત ચોપડામાં, હિસાબી ચોપડામાં નોંધ કરો તો એને આમ નોંધ કહેવામાં આવે છે. જેમ કે આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર, તે સલમાન ખાતે જમા. હવે આમ નોંધનો ચોપડો ઘણી વખત વ્યવહારોની સંખ્યા વધી જાય તો બહુ મોટો થઈ જાય. તો આવા સંજોગોમાં સરળતા માટે થઈને શું કરવામાં આવે તો કે આમ નોંધના ભાગ પાડી દેવામાં આવે.
તો એને કહેવાય પેટા નોંધો। જેમ કે ખરીદીના વ્યવહારો અલગથી નોંધવા માટે ખરીદ નોંધ, વેચાણના વ્યવહારો અલગથી નોંધવા માટે વેચાણ નોંધ, ખરીદ પરતના વ્યવહારો નોંધવા માટે ખરીદ પરત નોંધ, વેચાણ પરતના વ્યવહારો નોંધવા માટે વેચાણ પરત નોંધ। આખા ધંધામાં જે રોકડના વ્યવહારો થયા હોય, બેંકના વ્યવહારો થયા હોય, વટાવના વ્યવહારો થયા હોય એના માટે રોકડ મેળ। અને પેટા નોંધનો ચોપડો તૈયાર કરો એટલે કમ્પલસરી તમારે એક બીજો ચોપડો છેલ્લે તૈયાર કરવો જ પડે પેટા નોંધનો, એ છે ખાસ આમ નોંધ। અમુક વ્યવહાર એવા હોય કે જે એકેય પેટા નોંધમાં ન આવતા હોય। હવે એમાં એવું છે કાં તમારે પેટા નોંધ તૈયાર કરવી પડે ને કાં આમ નોંધ। કોઈ પણ ધંધાની અંદર બેમાંથી એક જ ચોપડા હોય। આમ નોંધ તૈયાર કરી તો પૂરું થઈ ગયું, કાંઈ ન જોઈએ બીજું। પણ માની લો કે આમ નોંધનો ચોપડો નથી તૈયાર કર્યો તો તમારે પેટા નોંધના ચોપડામાં ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, આ રીતના જરૂરિયાત મુજબ ચોપડા તૈયાર કર્યા હોય રોકડ મેળ, તો છેલ્લે એક ચોપડો તૈયાર કરવો જ પડે કમ્પલસરી, કયો ખાસ આમ નોંધનો ચોપડો। આ બધાયમાં ન આવે, એ ખાસ આમ નોંધમાં આવે, જે તમે છેલ્લે શીખાય એ બરાબર। હવે તમે આમ નોંધનો ચોપડો તૈયાર કર્યો કે પેટા નોંધનો ચોપડો તૈયાર કર્યો, ગમે એ તૈયાર કર્યું હોય, હવે આગળ શું કરવાનું? તો કે એના ઉપરથી ખાતાઓ તૈયાર કરવાના થશે, અકાઉન્ટ ખુલશે બધાયના, બરાબર। પછી ખાતાઓની બાકી શોધવામાં આવશે, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, બરાબર। હવે કઈ રીતે જુદા જુદા ખાતાઓ ખુલે છે અને કેવી રીતે એની બાકીઓ શોધવામાં આવે છે, એ જે ખૂબ જ મહત્વનો ભાગ છે આપણે હવે આ ચેપ્ટરમાં શીખવાનો છે। ચાલો આગળ વધીએ। તમારે લખવાનું હશે હું તમને કહી દઈશ। ચાલો સૌથી પહેલા આવે છે ખાતા વહીનો અર્થ, મિનિંગ ઓફ લેજર। તો નામું એ ધંધાના આર્થિક વ્યવહારોની નોંધવાની પ્રક્રિયા છે। દરેક વેપારીનો હેતુ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે। જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી થઈ, કુલ કેટલું વેચાણ થયું, કયા પ્રકારના કેટલા ખર્ચાઓ થયા, કયા પ્રકારની કેટલી આવકો થઈ, કેટલી મિલકતો છે, કેટલા લેણા છે, કેટલા દેવા છે, કેટલી જવાબદારીઓ છે, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, એ આમ નોંધ ને પેટા નોંધ ઉપરથી તમે જાણી શકતા નથી। આ બધી વસ્તુઓ જાણવા માટે અલગ અલગ ખાતા બનાવવામાં આવે છે, અને આ જે અલગ અલગ ખાતાઓનો જે ચોપડો છે એને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે। ચાલો લખો તમારા ચોપડામાં ખાતા વહી કરીને સ્ટાર કે એરો મારીને હેડિંગ બાંધો, ખાતા વહી। લખો એમાં હિસાબી વર્ષ દરમિયાન ખરીદી, અલ્પવિરામ વેચાણ, ખર્ચ, આવક, મિલકતો, લેણા, દેવા, નફો, અને નુકસાન। કેટલું થયું, તે જાણવા માટે અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે। તે ચોપડાને ખાતા વહી કહે છે। ઓકે, ફરીથી જોવો, ખરીદી, વેચાણ, ખર્ચ, આવક, મિલકત, લેણા, દેવા, નફો, નુકસાન। બોલો જી મારી સાથે,
ખરીદી, વેચાણ, ખર્ચ, આવક, મિલકત, લેણા દેવા, નફો, નુકસાન કેટલું થયું તે જાણવા માટે અલગ અલગ ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. આ જે ખાતાઓનો ચોપડો છે ને એને કહેવાય ખાતા વહી. ઓકે, તો આ થયો ખાતા વહીનો અર્થ. એક માર્કમાં તમને પૂછાઈ શકે જે લખાયું છે. ચાલો બીજો પોઈન્ટ, બીજો સ્ટાર કરીને લખો. ખાતું એટલે શું? વોટ ઇઝ એન અકાઉન્ટ? તો કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન, જેમ કે આપણે સામાન્ય રીતે હિસાબી વર્ષ કયું હોય છે તો કે 1 એપ્રિલ થી શરૂ થાય અને 31મી માર્ચે પૂરું થાય. બરાબર, એને હિસાબી વર્ષ કહેવાય. કેલેન્ડર વર્ષ કે તો શું થાય? 1 જાન્યુઆરી અને 31 ડિસેમ્બરે પૂરું થાય. પણ હિસાબી વર્ષ કે તો કે વિશ્વના મોટા ભાગના દેશોએ સ્વીકારેલી તારીખ છે ઈ છે 1 એપ્રિલ થી 31મી માર્ચ. તો આ ચોક્કસ સમયગાળો થયો. આ ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યક્તિ 3 નિયમો આપણે જોયા હતા. વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. એમાંથી કોઈ પણ બાબત સાથે સંકળાયેલ વ્યવહાર, કોઈ પણ એક બાબત લઈ લઈએ આપણે, માની લો કે ખરીદી લઈ લઈએ, તો ખરીદી સાથે સંકળાયેલ તમામ વ્યવહારો, જેની પાસેથી આપણે રોકડ ખરીદી કે ઉધાર માલની ખરીદી કરી હોય એ તમામ વ્યવહારોને નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર, નામાના 3 નિયમો છે એ અનુસાર. ક્યાં 3 નિયમો છે તો કે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉધાર જમાની અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. બરાબર, તો લખો જઈ ચોપડામાં બીજો સ્ટાર કરીને. ખાતું એટલે શું? તો પેરેગ્રાફ પાડીને લખો. કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન, ચોક્કસ હિસાબી સમયગાળો એટલે 1 એપ્રિલ થી 31મી માર્ચ. બરાબર, વ્યક્તિ, 3 નિયમ યાદ રાખવાના. વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ. માલ મિલકત ભેગું લખો તે વાંધો નહીં, ઉપજ ખર્ચ ભેગું લખો તે વાંધો નહીં. વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં, એક એનો ખાતાનો નમૂનો જ હોય જે ફિક્સ હોય એ જ મુજબ દર્શાવવાનું હોય. અને એમાં જે કાંઈ તમે અસરો પાડશો એને ઇંગ્લિશમાં એન્ટ્રી કહેવાય. એન્ટ્રી તમે જે કાંઈ પાડશો એમાં એકાઉન્ટના ધારાધોરણ મુજબ નિયમો અનુસાર ઉધાર જમાના અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. ઓકે, તો 2 વખત બોલી જાઓ. કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ કે કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. હજી એક વખત. કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર જમાની અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. બરાબર, તો ખાતાની અંદર 2 બાજુઓ આવશે, ઉધાર બાજુ અને જમા બાજુ. પેરેગ્રાફ પાડીને લખો. ખાતામાં 2 બાજુઓ રાખવામાં આવે છે, ઉધાર બાજુ અને જમા બાજુ. તો ખાતું એટલે શું આપણે સમજી ગયા. ઈ પણ તમને 1 ગુણમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે. ઉપરાંતમાં બીજો ટૂંકો પ્રશ્ન એ પણ હોઈ શકે કે ખાતાની કેટલી બાજુઓ હોય છે, કઈ તો ખાતાની 2 બાજુઓ હોય છે. ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ. ઓકે, તો આ રીતે લખાઈ ગયું બધાને ખાતું એટલે શું.
હવે આગળ જઈએ. પ્રશ્ન 1 કરીને લખો, ખાતાનો નમૂનો તૈયાર કરી તેની દરેક વિગતોની સમજૂતી આપો. તો ખાતાનો નમૂનો તૈયાર કરવાનો છે ને એની દરેક વિગતોની સમજૂતી આપવાની છે. આ પ્રશ્નનો જવાબ છે તમારે ટેક્સ્ટ બુકમાંથી જ લખવાનો છે, ખાલી સમજી લ્યો. સ્ક્રીન ઉપર ધ્યાન આપો. પહેલા ખાતાનો નમૂનો જોઈ લઈએ આપણે. તો ખાતાનો નમૂનો કેવી રીતે આવશે? તો એક્ઝેક્ટ સેન્ટરમાં તમારે લખવાનું ખાલી જગ્યાનું ખાતું. માની લો કે સલમાનનું ખાતું, પ્રિયંકાનું ખાતું, બરાબર, બેંકનું ખાતું, રોકડનું ખાતું, ખરીદીનું ખાતું, વેચાણનું ખાતું, ખરીદ પરતનું ખાતું, વેચાણ પરતનું ખાતું. ખ્યાલ આવે છે બધાને? એટલે ખાલી જગ્યાનું ખાતું. હવે ખાતામાં બે બાજુ હોય, ડાબી સાઈડ ઉધાર અને જમણી સાઈડ જમા. પછી આવશે તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. તો તારીખમાં આપણે જેમ આમનો લખતા એમાં તારીખ લખતા એમ આમાંય તારીખ લખવાની. વિગતની અંદર જે ખાતાની સામેનું જે ખાતું છે એ અસર પામતું હોય એનું નામ લખવાનું. માની લો કે અત્યારે આપણે સલમાનનું ખાતું બનાવતા હોય તો આપણે આમનો શું હતી? તો કે ખરીદ ખાતે ઉધાર તે સલમાન ખાતે જમા. તો સલમાન ખાતે જમા થાય છે એટલે સલમાનના ખાતામાં જમા સાઈડ શું લખવાનું? વિગતમાં ખરીદ ખાતે લખવાનું. સામેનું અસર પામતું ખાતું છે ને એ હું તમને દાખલામાં સમજાવીશ ત્યારે તમને સમજાશે. પછી નોપા એટલે નોંધ પાના નંબર. હવે એ કેવી રીતના હોય? તો ખરેખર જ્યાં એકાઉન્ટ લખવામાં આવે છે, હવે તો કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું બધું, પણ પહેલા જ્યારે એકાઉન્ટ લાલ કલરના પાકા પુઠ્ઠાના ચોપડામાં અથવા રજિસ્ટર ગામમાં તૈયાર મળે છે એમાં બધા અકાઉન્ટ લખતા, તો એમાં આમનોનનો ચોપડો હોય ને ખાતા વહીનો ચોપડો હોય, બે મુખ્ય ચોપડા હોય. તો આમનોનના ચોપડામાં છે ને ખાપાનું ખાનું હોય અને ખાતા વહીના ચોપડામાં નોપાનું ખાનું હોય. શું કામે? તો કે આમનોન તમે લખતા માની લો કે કોઈ આમનોન તમે 66 નંબરના પેજમાં લખી છે. હવે એની જે ખતવણી કરી છે તમે, એ ખતવણી ખાતા વહીના ચોપડામાં 84 નંબરના પેજમાં લખ્યું છે. તો કોઈ પણ આમનોન છે એની ખતવણી કયા નંબરના પેજમાં છે એ તમારે આમનોનમાં ખાપા લખવાનું થાય. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. એ ખાતા વહી એટલે હવે જે આપણે તૈયાર કરવાના છીએ. અને ખાતા વહીનો ચોપડો હોય ને એમાં તમારે નોપા લખવાનું હોય. નોપા એટલે નોંધ પાના નંબર. માની લો કે તમે આ જે ખાતું છે સલમાનનું, એમાં તમે એન્ટ્રી પાડી તો એ આમનોન ક્યાં છે એ તમારે આમનોનના ચોપડામાં ગોતવી હોય તો એનું પાનો નંબર અહીં લખ્યું જ હોય નોપામાં. આ રીતે આમનોનમાં ઓનું, ખાતા વહીમાં આનું, એમ ઉલટું નામ, ઉલટું પાના નંબર લખવામાં આવે છે. આમનોનના ચોપડામાં ખાતા વહીનો પાના નંબર અને ખાતા વહીના ચોપડામાં આમનોનનો પાના નંબર લખવાનો. ઓકે? તો કેવી રીતના યાદ રાખશું? તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. આ રીતના ભાગ પડશે 2. તો આ થયો ખાતાનો નમૂનો. તમારે ટેક્સ્ટ બુકમાંથી ખાતાનો નમૂનો જોઈને ડ્રો કરી લેવાનો છે. પછી એની જગ્યા છોડી દેજો. અત્યારે અડધું પેજ કોરું મૂકો, આગળ જવો. હવે આવે છે એની વિગતો. જે કંઈ આપણે ખાતામાં લખીએ છીએ આ પણ તમારે ટેક્સ્ટ બુકમાંથી બેઠું લખી જ નાખવાનું છે. આમાં કંઈ નવું લખાવાનું નથી. તો પહેલા જોઈએ આપણે, તમે અત્યારે ખાલી સ્ક્રીનમાં ધ્યાન આપો. તારીખ. તો આપણા ખાતામાં જે વ્યવહાર જે તારીખે થયો હોય એ તારીખ આ ખાનામાં લખવામાં આવે છે. અને આ જ તારીખ આમનોનના ચોપડામાં હોય જ. અત્યારે પેટા નોંધ ભૂલી જાઓ તમે. માની લો કે આપણે આમનોંધ ઉપરથી ખતવણી જોઈએ છીએ, ખાતા વહી ખતવણી જોઈએ છીએ, તો એ આમનોનના ચોપડામાં એ તારીખ જે હોય ને એ જ તારીખ આમાં નાખવાની હોય, ખાતા વહીના ચોપડામાં. બરાબર? પછી વિગત. તો વિગતમાં મેં તમને કીધું કે આપણે ઉધાર બાજુ નોંધતા હોય તો સામેનું ખાતું એટલે જમા બાજુ જે નામ લખ્યું હોય એ, અને જમા બાજુ નોંધ કરતા હોય તો સામે જે ઉધાર પામતું હોય ને ખાતું એ નામ લખવામાં આવે છે. માની લો કે મેં તમને સમજાવ્યું કે સલમાનનું ખાતું, તો આપણે આમનોન શું હતી? ખરીદ ખાતે ઉધાર તે સલમાન ખાતે જમા. તો સલમાનના ખાતામાં જમા સાઈડ તમારે ખરીદ ખાતે લખવાનું થાય. સલમાનના ખાતામાં સલમાન ન લખવાનું હોય. સમજાણું બધાને? સામેનું અસર પામતું ખાતું લખવાનું હોય. એવી રીતના ખરીદીનું ખાતું હોય ને ત્યાં ખરીદ ખાતે ન લખવાનું હોય, ત્યાં સલમાન ખાતે લખવાનું હોય. સમજાણું? તો આ રીતે વિગતમાં
પર્ટિક્યુલર્સ લખવામાં આવશે. પછી છે નોપા, તો નોંધ પાના નંબર. તો આમનોનના ચોપડામાં આપણે નોંધ કરી હોય ખરીદ ખાતે ઉધાર તે સન્માન ખાતે જમા, એ કયા પેજ ઉપર આમનોન છે? તો કે ભાઈ 64 નંબરના પેજમાં આમનોન છે. એટલે જ્યારે તમે સન્માનનું ખાતું બનાવો ત્યારે તમારે એમાં નોપામાં 64 લખવાનું. એવી રીતના ખરીદીનું ખાતું બનાવો ત્યારે નોપામાં 64 લખવાનું. બરાબર. અને ખરીદીનું ખાતું 68 નંબરના પેજમાં છે, સન્માનનું ખાતું 70 નંબરના પેજમાં છે. તો ખાતા વહી પાના નંબર છે 68 અને 70 અનુક્રમે એ તમારે આમનોનના ચોપડામાં ખાપામાં લખવાનું. બરાબર. આ રીતે પ્રોસેસ હોય છે. પછી છે રકમ રૂપિયા. તો જે આમનોનના ચોપડામાં રકમ લખી હોય એ જ તમારે રકમ અહીંયા રકમ રૂપિયાના ખાનામાં લખવાની હોય છે. ઓકે. તો આ તમારે લખશો એટલે એકાદ પેજ થશે. અડધા પેજનો નમૂનો, એક પેજનો અવડા. તમે પછી ટેક્સ્ટ બુકમાંથી લખી નાખજો. અત્યારે જગ્યા છોડી દો, 1.5 પેજની જગ્યા છોડી દો, પછી લખી નાખજો. આગળ જઈએ આપણે. ચાલો પછી સ્ટાર કરીને હેડિંગ બાંધો. ખતવણીનો અર્થ. ખતવણીનો અર્થ. ખતવણી કોને કહેવાય? તો આપણે આમનોનનો ચોપડો તૈયાર કર્યો હોય અને પેટર્નનો અથવા તો ચોપડો તૈયાર કર્યો હોય તો એના ઉપરથી જે તે વ્યવહારની ખાતાવહીમાં જે કાંઈ અસર થાય એમાં આપણે ઉધાર કે જમા બાજુ જે નોંધ કરીએ છીએ એ જે આખી પ્રોસેસ છે એને ખતવણી અથવા ખતવવું એવું કહે છે. બરાબર. તો લખો જાય આમનોન કે પેટાનોન પરથી, આમનોન કે પેટાનોન પરથી જે તે ખાતામાં 1.5 પેજ કોરું મૂકીને હેડિંગ બાંધજો. ખતવણીનો અર્થ સ્ટાર કરીને એમાં લખો આમનોન કે પેટાનોંધ પરથી જે તે ખાતામાં ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે. ઓકે. હવે ખાતા વહીનો ચોપડો તમે બનાવો ને તો તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળે એમાંથી. બરાબર. એના ઘણા બધા ફાયદા છે. સરળતાથી તમને જુદા જુદા તારણો મળી જાય. એના ઉપરથી આર્થિક નિર્ણયો લઈ શકાય કે હવે આપણે શું કરવું. એટલા માટે ખાતા વહીના જે ચોપડા છે ને એને ચોપડાઓનો રાજા, કિંગ ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો મૂળભૂત કે પાયાનો પ્રથમ ચોપડો એટલે આમનોનનો ચોપડો. પણ તમને એમ કે ચોપડાઓનો રાજા કોણ? તો કે ખાતા વહીનો ચોપડો. ઓકે. તો સ્ટાર કરીને લખી નાખો. ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. ઓકે. તો મેં તમને કીધું કે આમનોનનો ચોપડો છે એ મૂળભૂત ચોપડો છે અથવા પાયાનો ચોપડો, તો આપણે આમનોનના ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ. એવી રીતના ખાતાનો ચોપડો જે છે એ નામાનો પ્રધાન ચોપડો એટલે રાજા, ચોપડાઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. ચાલો લખો પ્રશ્ન નંબર 2. ખાતા વહીની ઉપયોગિતા કે ફાયદાઓ જણાવો. પ્રશ્ન નંબર 2. ખાતા વહીની ઉપયોગિતા કે ફાયદાઓ જણાવો. એકાઉન્ટમાં 11મું હોય 12મું હોય 3 માર્કનો પ્રશ્ન મેક્સિમમ પૂછાય. તો ગુણ 3 લખી નાખો. હવે એમાં આપણે ઓલામાં તો તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા, ઉધાર જમા એ તો લાઈનમાં જતું બધું એટલે સૂત્ર બનાવવાની જરૂર નથી. અહીંયા આપણે સૂત્ર બનાવી છીએ.
મમ્મી લે ખમા કાવા, એ રીતના લખી નાખો. એમાં મું એટલે મૂડીનું પ્રમાણ, મી એટલે મિલકતો અંગે, લે એટલે લેણું દેવું, ખ એટલે ખર્ચ ઉપજ, મા એટલે માલની આવક જાવકની માહિતી, કા એટલે કાચા સરવૈયા માટે, વા એટલે વાર્ષિક હિસાબ માટે. હજી પણ 2-3 ફાયદા છે, પણ 3 ગુણમાં 6 જ લખવાના હોય. મેં તમને 7 કીધા અહીંયા, એટલે હવે વધારે કાંઈ જરૂર નથી. 6 જ લખવાના થાય, તમારે 6 જ યાદ રાખવાના થાય. 3 ગુણ એટલે 6 પોઈન્ટ લખવાના થાય મેક્સિમમ. બરાબર. તો મું એટલે મૂડીનું પ્રમાણ, મી એટલે મિલકતો અંગે, લે એટલે લેણા દેવા, ખ એટલે ખર્ચ ઉપજ, મા એટલે માલની આવક જાવકની માહિતી, કા એટલે કાચા સરવૈયા માટે, વા એટલે વાર્ષિક હિસાબ માટે. ઓકે. તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે આટલું લખી નાખો સરસ મજાના અક્ષરોએ જવાબ કરીને. પેલા સૂત્ર લખો, પછી મુદ્દા લખો. હું આગળ જાઉં, તમે વિડીયો સ્ટોપ કરીને લખી નાખજો. ચાલો જુઓ વિગતવાર. તમારે ટેક્સ્ટ બુકમાંથી હવે 7 પોઈન્ટનું અંદરનું લખી નાખવાનું છે બેઠું, કાંઈ નવું નથી એમાં લખવાનું. હવે માની લો કે આપણે મૂડી ખાતા તૈયાર કરીએ, તો મૂડી ખાતા ઉપરથી ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તેની જાણકારી મળે છે. પછી માની લો કે ખાતા વહીનો ચોપડો તૈયાર થાય, એટલે એમાં યંત્રનું ખાતું હોય, ફર્નિચરનું ખાતું હોય, વાહનનું ખાતું હોય, તો એ ખબર પડે ને કે મિલકતો કેટલી છે, એની માહિતી પ્રાપ્ત થાય છે. પછી માની લો કે દેવાદારનું ખાતું તૈયાર થાય, તો ખબર પડે કે લેણું કેટલું છે. લેણદારનું ખાતું તૈયાર થાય તો ખબર પડે કે દેવું કેટલું છે, એની જાણકારી મળે છે. પછી જુદા જુદા પ્રકારના ખર્ચાઓ, જેમ કે પગાર છે, વીમા પ્રીમિયમ છે, મજૂરી છે, આવક માલ ગાડા ભાડું છે, જાવક માલ ગાડા ભાડું છે. તો આ રીતે વિવિધ પ્રકારના ખર્ચાઓના ખાતા તૈયાર થાય તો ખબર પડે કે કેટલા ખર્ચા થાય છે. એવી જ રીતના વિવિધ પ્રકારની ઉપજો, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ આડત, રોકાણોનું વ્યાજ, આ બધાના ખાતા તૈયાર થાય. દરેક બાબતના ખાતા તૈયાર થાય તો એના પરથી ખબર પડે કે વર્ષ દરમિયાન કેટલી ઉપજો થઈ. ખાતું તૈયાર કરો ને તો જ ખબર પડે. પછી ખરીદીનું ખાતું તૈયાર થાય તો ખબર પડે કે વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરી. વેચાણનું ખાતું તૈયાર કરો તો ખબર પડે કે વર્ષ દરમિયાન કુલ કેટલું વેચાણ થયું. હવે આ બધા ખાતા તૈયાર થઈ જાય ને પછી બધા ખાતાઓની આપણે દાખલામાં જોશું ત્યારે તમને વધારે સમજાશે, બાકી શોધવામાં આવશે. એ બાકીઓ ઉપરથી એક પત્રક તૈયાર થશે. એ પત્રક આપણું આના પછીનું ચેપ્ટર છે. અત્યારે હું બધી હવામાં વાત કરું છું, તમને બધું સીધું નહીં જ સમજાય, પણ એ જે પત્રક છે ને એને કાચું સરવૈયું કહેવાય. હવે કાચું સરવૈયું તૈયાર કેના ઉપરથી થાય? તો કે ખાતા વહી ઉપરથી. બરાબર. તો કાચું સરવૈયું તૈયાર કરવા માટે તો ખાતા વહી ફરજિયાત તૈયાર કરવી જ પડે. બરાબર. અને નંબર 2, કાચું સરવૈયું છે ને એ વાર્ષિક હિસાબની રકમ છે, તો કાચા સરવૈયા વગર કઈ વાર્ષિક હિસાબ તૈયાર થાય નહીં. વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે તમારે ખાતા વહીનો ચોપડો તો બનાવવો જ પડે. ઓકે. ચાલો, આ બધું તમારે ટેક્સ્ટ બુકમાંથી બેઠું ઉતારો જ મારવાનું છે. એ તમે તમારી રીતના લખી નાખજો. આ લખતા તમારે 1 પેજ જોશે એટલી મુજબ કોરું મૂકી દો. આગળ હવે ખાતા વહીની અનુક્રમણિકા, આમાં કઈ આપણે લખવા નથી, ખાલી સમજવાનું જ છે. ખાતા વહીના ચોપડામાં દરેક પેજમાં ક્રમ આપેલા હોય છે, જેમ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર હોય એવી રીતના. અને એક પેજમાં એક ખાતું હોય. અનુપનું ખાતું, આકાશનું ખાતું, એ રીતના લાઈનમાં બધા ખાતા હોય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, ખરીદીનું ખાતું, વેચાણનું ખાતું. આ રીતે એક પેજમાં એક ખાતું હોય. માની લો કે ખરીદીનું ખાતું આપણે 3 નંબરના પેજમાં બનાવ્યું હોય, 4 નંબરના પેજમાં વેચાણનું ખાતું બનાવ્યું હોય, 5 નંબરના પેજમાં પછી અલગ અલગ બીજા ખાતા આગળ બનાવ્યા હોય. આવી રીતના 60 પેજમાં આપણે 60 ખાતા બનાવ્યા અને ખરીદીનું ખાતું 3 નંબરનું પેજ ઉપર હોય અને માની લો કે પેજ પૂરું થઈ ગયું, તો
તો કાંઈ નહીં, 61 નંબરના પેજમાં ખરીદીનું ખાતું પાછું બનાવવાનું, બીજું આગળ જે એન્ટ્રી હોય એ, બરાબર. આ રીતે ખાતા વહીનો ચોપડો તૈયાર કરવામાં આવે છે. ખાલી તમને જાણકારી મળે એટલા માટે, કાંઈ લખવાનું નથી. હવે ખાતા વહીના સ્વરૂપો છે, ખાલી તમારે પોઈન્ટ જ લખવાના છે, અંદરનું કાંઈ નથી લખવાનું. સ્ટાર કરીને હેડિંગ બાંધો, ખાતા વહીના સ્વરૂપો. આવું બધું આગળ તમારે ક્યાંય કાંઈ ભણવામાં નહીં આવે, ખાલી તમને જાણકારી મળે એટલે. તો ખાતા વહીના 3 સ્વરૂપ છે. બાંધેલો ચોપડો, લાલ કલરના પાકા પુઠ્ઠાવાળો દોરીથી બાંધેલો ગામમાં ચોપડા મળે જ છે, એને બાંધેલો ચોપડો કહેવાય. અથવા તો રજિસ્ટર મળે છે હવે, તો રજિસ્ટર છે એ પણ બાંધેલો ચોપડો કહેવાય. એટલે એક કરીને લખો એમાં ખાતા વહીના સ્વરૂપોમાં બાંધેલો ચોપડો. પછી 2 કરીને લખો છૂટા પાના સ્વરૂપે. ઘણી વખત શું કરવામાં આવે તો કે છૂટા પાનામાં અલગ અલગ ખાતા બનાવવામાં આવે. અને ત્રીજો પોઈન્ટ છે કાર્ડ સ્વરૂપે, જે આધુનિક છે, તો કાર્ડ સ્વરૂપે ખાતા તૈયાર કરવામાં આવે. ખાલી તમારે નામ યાદ રાખવાના છે, 1 ગુણમાં તમને ટૂંકો પ્રશ્ન પૂછાય. ઓકે, ચાલો હવે સ્ટાર કરીને હેડિંગ બાંધો. ખતવણીની પ્રક્રિયા, તો ખતવણી છે ને 2 રીતે થાય, કાં તો આમ નોંધના ચોપડા ઉપરથી ને કાં તો પેટા નોંધના ચોપડા ઉપરથી, બરાબર. તો લખો ખતવણી ની પ્રક્રિયા, એમાં A કરીને આમ નોંધની ખતવણી અને B કરીને પેટા નોંધની ખતવણી. બચ્ચા આપણે રાજ્ય સરકારના હુકમથી 30% કોર્સ ઘટી ગયો છે. 30% કોર્સમાં પેટા નોંધમાંથી ખતવણી નીકળી ગયું છે, અને હું કોઈ દી કરાવતો નહીં. પહેલા જિંદગીમાં મેં કોઈ દી કરાવ્યું જ નથી, કારણ કે આગળ ક્યાંય આવતું નથી, બરાબર. હવે નીકળી ગયું છે એટલે આપણે સરળ થઈ ગયું. આમ નોંધ ઉપરથી ખતવણી કરવાની છે. નેક્સ્ટ ટાઈમ તમને હું પહેલો દાખલો કરાવીશ, ખાસ ધ્યાન રાખજો, બરાબર. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.